નમસ્કાર વિદ્યાર્થી મિત્રો, આજના આ વિડિયો લેક્ચરમાં આપ સૌનું હાર્દિક સ્વાગત છે. આપણે સ્ટાન્ડર્ડ 11th અને ગુજરાત બોર્ડ અને ઇંગ્લિશ એઝ અ સેકન્ડ લેંગ્વેજની આપણે ચર્ચા કરીએ છીએ. આપણે મિત્રો 4th યુનિટ ચોથા યુનિટની અંદર છીએ અને એનું ફર્સ્ટ રીડની આપણે આજે વાત કરવાના છીએ. એનું ટાઇટલ છે માઇન્ડ બોડી મેડિસિન. આપણે અત્યારે આ પેન્ડેમિક, આ એપિડેમિકના સમયમાં, આ કોરોનાના સમયમાં કેટલા બધા હેલ્થ કોન્શિયસ છીએ. વી આર મચ અવેર અબાઉટ અવર હેલ્થ, વી આર મચ અવેર અબાઉટ અવર ઇમ્યુનિટી. આપણે કેટલા બધા જાગૃત છીએ આપણી હેલ્થ વિશે, આપણી ઇમ્યુનિટી વિશે. તો આ ટાઈમની અંદર આવો યુનિટ છે આપણને ખૂબ ઉપયોગી થશે. અને આજે આપણે વાત કરવાના છીએ માઇન્ડ, બોડી અને મેડિસિનની, આપણા મનની, આપણા શરીરની, અને આપણે જે દવાઓ લઈએ છીએ, જેમ સાજા થઈએ છીએ એની વાત. પણ આની અંદર આયુર્વેદિક પર્સપેક્ટિવ છે. આપણે આયુર્વેદની ચર્ચા કરવાના છે. બહુ સરસ મજાનો યુનિટ છે અને ખાસ કરીને આ સમયની અંદર આપણે હવે ન્યૂ નોર્મલ એવો શબ્દ છે COVID-19, કોરોના પછી, કે નવું નોર્મલ કઈ રીતે, આમ હવે પહેલાં જેવું કદાચ નહીં રહે, તો નવી કેટલીક આપણે હેબિટ, નવી કેટલીક ટેવો આપણા જીવનમાં ઉતારવાની છે. તો ખાસ કરીને આપણે આયુર્વેદને સેન્ટરમાં લઈને આ બધી ચર્ચાઓ કરશું, વાત કરશું. આપણે આ બધી હેબિટ્સ આપણા જીવનમાં ઉતારશું તો ખરેખર આપણું જીવન છે, આપણી લાઈફસ્ટાઈલ છે, એમાં થોડા ઘણા ચેન્જ કરીને ખૂબ સારી રીતે જીવી શકશું અને હેલ્ધી જીવી શકશું. તો આજે આપણે આવી સરસ વાત કરવાના છીએ જેના વિશે આજે આપણા માટે જાણવું ખૂબ અગત્યનું છે. ઓકે, તમને ખ્યાલ છે આપણે સૌથી પહેલાં તો ગ્લોસરી જોઈએ છીએ. વાત કરીએ પેથોજન્સ. પેથોજન્સ શબ્દ કદાચ તમે ન સાંભળ્યો હોય, પણ હું એમ કહું વાયરસ, દેટ યુ નો, તમે જાણો છો. હું એમ કહું બેક્ટેરિયા, તો આ બંને અંગ્રેજી શબ્દો છે, પણ વાયરસ, બેક્ટેરિયાને આપણે પેથોજન્સ કહીએ છીએ. સેલ્ડમ એટલે ભાગ્યે જ, રેરલી, ઓકેઝનલી, પ્રસંગોપાત, નોટ ઓફન, જે વારંવાર ન બનતું હોય તેવું. એક્યુટનો મતલબ થાય છે સેવર, ગંભીર, સિરિયસ. સ્ટ્રેઇન બોલે તો સ્ટ્રેસ, ટેન્શન, તાણ, ચિંતા. અનરેસ્ટ એટલે અજંપો, આપણને ક્યાંય ન ગમે ને એવું થાય ને, ડિસઓર્ડર, તો એ અનરેસ્ટ. મેનિફિસ્ટ એટલે વિઝિબલ, આપણને દેખાતું હોય, અપિયર, સામે દેખાતું હોય એવું. ઓર્ગેનિક એટલે અહીંયા થાય છે બાયોલોજિકલ, જૈવિક, જીવને લગતું. પછી છે વાઇટાલિટી એટલે એનર્જી, સ્ટ્રેન્થ, શક્તિ. પ્રોલોંગ એટલે એક્સટેન્ડ, લાંબુ. નેવિગેટ શબ્દ કદાચ તમે સાંભળ્યો હશે. તમારા મોબાઈલમાં એક એપ્લિકેશન છે જેનું નામ છે નેવિગેટર. તો વોટ ડઝ ધ એપ્લિકેશન ડુ? એપ્લિકેશન શું કામ કરે છે? ઇટ શોઝ અસ ધ વે, આપણને રસ્તો બતાવે છે. તો એટલા માટે રસ્તો બતાવનાર છે, એટલા માટે નેવિગેટર કહ્યું છે. તો નેવિગેટ એટલે ફાઇન્ડ ધ વે, રસ્તો શોધવો. પછી છે ડિક્લાઇન એટલે આમ તો ઘટાડો થાય, પરંતુ અહીંયા વીકનિંગ, નબળું એવું થાય. તો ચાલો શરૂ કરીએ આજનો યુનિટ માઇન્ડ, બોડી એન્ડ મેડિસિન. મન, આપણું શરીર અને દવાઓ. ઇફ યુ લુક એટ ડિફરન્ટ પીપલ ઇન ધ વર્લ્ડ અરાઉન્ડ અસ, આપણે આપણી આસપાસ અલગ અલગ પ્રકારના લોકોને જોઈએ તો વી ઓબ્ઝર્વ દેટ, આપણે એવું નિરીક્ષણ કરી શકીએ કે ઓલ ઓફ અસ આર નોટ અલાઇક. આપણે બધા એક સરખા નથી. છીએ આપણે એક સરખા, આપણે ફિઝિકલી તો એક સરખા નથી, પણ મેન્ટલી પણ નથી. આપણા બધાના વિચારો અલગ અલગ છે, આપણા બધાની ફૂડ હેબિટ્સ, જમવાની ટેવ અલગ અલગ છે, આપણા બધાની લાઈફસ્ટાઈલ અલગ છે, બધું અલગ છે. તો કોઈ વ્યક્તિ, આખી દુનિયામાં આટલી બધી વસ્તી છે, ઇવન ખાલી ગુજરાતમાં 6 કરોડની વસ્તી છે, તો આપણે કોઈ એકબીજા જેવા નથી. Each of us is different in many ways. આપણામાંથી દરેક વ્યક્તિ એ કેટલી બધી અલગ રીતે અલગ પડે છે એકબીજાથી. બોથ ફિઝિકલી એન્ડ મેન્ટલી. માત્ર શારીરિક રીતે જ આપણે એકબીજા કરતાં અલગ પડીએ છીએ એટલું નહીં, માનસિક રીતે, વિચારોથી પણ આપણે એકબીજાથી અલગ પડીએ છીએ. વી હેવ ટુ અન્ડરસ્ટેન્ડ અવર ઓન નેચર. તો પહેલાં તો આપણે આપણો પોતાનો સ્વભાવ સમજવો જોઈએ. એન્ડ ધ નેચર ઓફ અધર્સ ઇન ઓર્ડર ફોર અવર ઓન હેપીનેસ એન્ડ વેલબિંગ ઇન લાઈફ. તો આપણું સારું થાય, આપણે ખુશ થાય, એના માટે આપણે આપણો સ્વભાવ તો સમજવાનો જ છે, સાથે સાથે આપણે બીજા લોકોનો સ્વભાવ પણ સમજવાનો છે. શેના માટે? આપણી ખુશી માટે, આપણું જીવનમાં કંઈક સારું થાય એટલા માટે. ધ શેપ્સ, સાઇઝ, temperaments and characters of people have lot of variations that must affect our health and happiness. આપણું હેલ્થ, આપણી તંદુરસ્તી, આપણું સ્વાસ્થ્ય, આપણી હેપીનેસ, એમાં કેટલી બધી બાબતોની અસર છે. શેપ્સ,
આકાર આપણે જેને કહીએ, સાઇઝ, કદ, ટેમ્પરામેન્ટ, સ્વભાવ એન્ડ કેરેક્ટર્સ ઓફ પીપલ હેવ લોટ ઓફ વેરિએશન્સ, અને લોકોના ચારિત્ર તો આ બધું અલગ છે. એકબીજાનું કદ અલગ છે, એકબીજાના આકાર અલગ છે, એકબીજાના પ્રકૃતિ, એકબીજાના સ્વભાવ અલગ છે, એકબીજાનું ચારિત્ર અલગ છે. તો શું કહે છે? હેવ લોટ ઓફ વેરિએશન ધેટ મસ્ટ અફેક્ટ અવર હેલ્થ. તો આ બધું અલગ છે, એને લીધે આપણા સ્વાસ્થ્ય ઉપર, આપણી તંદુરસ્તી ઉપર, આપણી ખુશી ઉપર ખૂબ અસર થાય છે. અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે, આપણે આયુર્વેદા નથી બોલવાનું, આપણે આયુર્વેદ જ બોલવાનું છે. જે લોકો, આપણે અંગ્રેજોની બધી બાબતોમાં કોપી કરશું, એ લોકો આયુર્વેદા કહે તો આપણે આયુર્વેદા કહેશું. પછી એ લોકો યોગા કહે તો આપણે યોગા કહેશું. આપણે તો યોગ બોલી શકીએ છીએ, આપણે તો આયુર્વેદ બોલી શકીએ છીએ, તો શું કામ એને આવું પાછળ લગાવવાનું? તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે આપણને એમ છે કે ફેશન છે આયુર્વેદા બોલવાની, યોગા બોલવાની, પણ એ ફેશન નથી. લોકો નથી સમજતા, નથી ખબર પડતી. આપણે તો કમસે કમ આપણે જે ઓરિજિનલ પ્રોનન્સિએશન છે એ પ્રમાણે જ બોલવું જોઈએ. તો અકોર્ડિંગ ટુ આયુર્વેદ, આયુર્વેદના મત પ્રમાણે ફિઝિકલ ડિઝીઝ અકર, શારીરિક રોગ કેવી રીતે થાય? મેઇનલી ઓવિંગ ટુ એક્સટર્નલ ફેક્ટર્સ. એક્સટર્નલ ફેક્ટર્સ એટલે બાહ્ય પરિબળ, લાઇક રોંગ ડાયટ ઓર એક્સપોઝર ટુ પેથોજન્સ. માણસ કઈ રીતે બીમાર પડે? આયુર્વેદ એવું માને છે. આયુર્વેદ શું કહે છે? તો કે એક્સપોઝર ટુ પેથોજન્સ. આપણે વાયરસના સંસર્ગમાં આવીએ તો માણસ બીમાર પડે. વિચાર કરો, આજના સમયમાં COVID-19 પેન્ડેમિકના સમયમાં આ વાત કેટલી રિલેવન્ટ છે. માણસ શું કામ બીમાર પડે છે? વાયરસના સંસર્ગમાં આવે, પેથોજન્સને એક્સપોઝર મળે, આપણે શું કહેવાય, વાયરસના સંસર્ગમાં આવીએ, એક તો એ રીતે બીમાર પડીએ. અને રોંગ ડાયટ, ખોટું ખાવાનું. ઉપર જો મેં ઇમેજ મૂકી છે, એક બાજુ તમે જુઓ, એક બાજુ એકદમ સરસ મજાના ગ્રીન લીફી વેજીટેબલ્સ છે, પાંદડાવાળા શાકભાજીઓ છે, અને બીજી બાજુ બર્ગર છે, પીઝા છે, અને કોણ જાણે શું વસ્તુ ભરી છે. તો આ બેમાંથી આપણે કઈ લાઈફસ્ટાઈલમાં આવીએ છીએ? તો કે પહેલી જંક ફૂડ. આપણને તો એમ થાય બહુ મજા આવે છે ભાઈ પાણીપુરી ખાવાની ને આ બધું ખાવાની. હકીકતમાં આપણે જે બીજો ફેસ છે એ પ્રમાણે જીવવાનું છે. તો માણસ, આપણે બેક ટુ અવર બિઝનેસ, આપણા કામે પાછા આવીએ. તો હું એમ વાત કરતો તો કે કઈ રીતે માણસ બીમાર પડે. તો ટેક્સ્ટ બુકમાં આપણને એમ કીધું, એક તો એક્સપોઝર ટુ પેથોજન્સ, માણસ વાયરસના સંસર્ગમાં આવે, અથવા તો ખોટું ફૂડ હેબિટ હોય તો. આવી રીતે માણસ શારીરિક રીતે બીમાર પડે. તો શારીરિક રીતે બીમાર બે જ રીતે પડે. આ બે રીતે, કાં તો ખોટું ખાય, ખરાબ ખાય, અને અથવા તો વાયરસના સંસર્ગમાં આવે. મેન્ટલ ડિઝીઝ, માનસિક રોગ, અરાઇઝ મેઇનલી ફ્રોમ ઇન્ટરનલ ફેક્ટર્સ. શારીરિક રોગ બહારથી આવે, પણ માનસિક રોગ છે અંદરથી ન જ આવે. ઇન્ટરનલ ફેક્ટર્સ એટલે આંતરિક પરિબળો, લાઈક રોંગ યુઝ ઓફ અવર સેન્સીસ. આપણી ઇન્દ્રિયો છે, આંખને છે ને, સાઇટ છે આપણી ઇન્દ્રિય છે, ટચ છે આપણી ઇન્દ્રિય છે, લિસનિંગ સાંભળવું, કાન આપણી ઇન્દ્રિય છે. તો આપણી સેન્સીસ છે, આપણી જે ઇન્દ્રિયો છે, એનો ખોટો ઉપયોગ કરીએ તો માણસ મેન્ટલી બીમાર થાય. એન્ડ ધ ઇન્ક્રીઝ ઓફ નેગેટિવ ઇમોશન્સ, અને આપણી અંદર નકારાત્મક ઇમોશન્સ છે બહુ વધી જાય તો પણ માણસ બીમાર થાય. નેગેટિવ ઇમોશન્સ કોને કહેવાય? એંગર, ગુસ્સો છે એ નેગેટિવ ઇમોશન છે. એનવી, ઈર્ષા છે એ નેગેટિવ ઇમોશન છે. તો નેગેટિવ ઇમોશન વધે તો પણ માણસ માનસિક રીતે બીમાર થાય. અને બીજું શું કીધું? આપણે ઇન્દ્રિયોનો ખોટો ઉપયોગ કરીએ, આપણી સેન્સીસ છે એનો ખોટો ઉપયોગ કરીએ તો પણ માણસ માનસિક રીતે બીમાર થઈ શકે. વી વોન્ટ ટુ ડેવલપ ધ હેબિટ ઓફ પોઝિટિવ થિંકિંગ. તો આપણે શું કરવું જોઈએ? તો કે પોઝિટિવ થિંકિંગની હેબિટ છે એને ડેવલપ કરવી જોઈએ. ઇટ હેઝ અ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. એની આપણા ઇમોશન્સ ઉપર બહુ સારી અસર થાય છે. ઇટ હેઝ ગુડ પોઝિટિવ ઇફેક્ટ ઓન અવર ઇમોશન્સ. તો એની આપણા ઇમોશન ઉપર પોઝિટિવ અસર થાય છે. હાવેવર બોથ ફિઝિકલ એન્ડ સાયકોલોજીકલ ડિઝીઝ, જો કે બંને, ફિઝિકલ એટલે શારીરિક રોગ, આપણે તાવ ને, શરદી ને, ઉધરસ ને બીજા બધા મોટા રોગો, એ બધા ફિઝિકલ ડિઝીઝ છે. અને સાયકોલોજીકલ, માનસિક રોગો અથવા મનોવૈજ્ઞાનિક મેન્ટલ ડિઝીઝ છે, એ બધા આર યુઝવલી મિક્સ્ડ. એ મોટે ભાગે ભેગા જ હોય. મતલબ કે શારીરિક અને માનસિક રોગ મોટે ભાગે ભેગા હોય છે. વન સેલ્ડમ અકર્સ વિધાઉટ ધ અધર. અને એક રોગ ભાગ્યે જ બીજા વગર આવે. આપણે શારીરિક રીતે બીમાર હોઈએ તો ઘણીવાર મોટે ભાગે મેન્ટલી બીમાર જ હોય, અને જે મેન્ટલી થોડા ઘણા બીમાર હોય શારીરિક રીતે બીમાર હોય, એવું આયુર્વેદ માને છે.
સમ ડિઝીઝ, કેટલાક રોગ, લાઈક એક્યુટ ઇન્ફેક્શન, એક્યુટ એટલે ગંભીર ઇન્ફેક્શન, કેટલાક રોગ જેવા કે બહુ ગંભીર ઇન્ફેક્શન થઈ જવું, એવું ઓલમોસ્ટ એન્ટાયરલી ફિઝિકલ કોઝ. તો કેટલાક રોગ માત્ર શારીરિક કારણો સબબ જ થાય એન્ડ કેન બી ટ્રીટેડ પ્યોરલી ઓન ફિઝિકલ લેવલ, અને એને શારીરિક રીતે ટ્રીટ કરી શકાય 100%. હાવેવર મોસ્ટ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ કોઝ. જો કે મોટા ભાગના રોગ છે ને એની અસર મનોવૈજ્ઞાનિક અથવા માનસિક હોય છે. એન્ડ ઓલ લાસ્ટિંગ ડિઝીઝ હેવ સાયકોલોજીકલ ઇફેક્ટ. અને જે લાંબો સમય સુધી રહેનારા રોગ છે ને એની માનસિક અસર હોય જ. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન. ફિઝિકલ ડિઝીઝ આપણને કોઈ શારીરિક રોગ થાય તો એને લીધે શું થાય તો કે આપણા ઇમોશન છે ડિસ્ટર્બ થઈ જાય એન્ડ વીકન્સ ધ સેન્સીસ. આપણી જે ઇન્દ્રિયો છે આ બધી ઇન્દ્રિયો નબળી પડી જાય. દાખલા તરીકે હું તમને કહું, આપણને સામાન્ય શરદી થઈ હોય તો પણ આપણી જે સૂંઘવાની જે શું કહેવાય સ્મેલની જે સેન્સ છે, સૂંઘવાની જે ઇન્દ્રિય છે એ નબળી પડી જાય, આપણું નાક નબળું પડી જાય. નાક નબળું પડી જાય એટલે આપણને શરદી થઈ હોય તો આપણને જે રેગ્યુલરલી જે સ્મેલ આવતી હોય એવું સેન્સેશન ન થતું હોય. ઓકે, તો કિધર થે હમ? હા, અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન. તો શારીરિક રોગને લીધે માણસના ઇમોશન ડિસ્ટર્બ થઈ જાય એન્ડ વીકન્સ ધ સેન્સીસ. આપણી ઇન્દ્રિયો નબળી પડી જાય, વિચ મે રિઝલ્ટ ઇન ટુ ફિઝિકલ ઇફેક્ટ. અને જેને લીધે શારીરિક અસર થાય. અ ફિઝિકલ ડિઝીઝ ડિસ્ટર્બ્સ ધ ઇમોશન. સોરી, આપણે પાછું ત્યાં જ આવ્યા કેમ? હા, નીચેની લીટી છે. દે લીડ ટુ ડાયટરી પ્રોબ્લેમ્સ. અને એને લીધે બીજા કયા તો કે ડાયટરી એટલે ખાવા પીવાને લગતા પ્રોબ્લેમ્સ થાય, ડાયટને લગતા પ્રોબ્લેમ થાય. સ્ટ્રેઇન, ટેન્શન, ચિંતા થાય. સ્ટ્રેઇન ધ હાર્ટ, હૃદય ઉપર તાણ પડે. એન્ડ નર્વ્સ એટલે આપણું ચેતાતંત્ર છે એના ઉપર તાણ આવે, ટેન્શન આવે. એન્ડ વીકન ફિઝિકલ બોડી. અને આપણું શારીરિક જે ફિઝિકલ બોડી આપણું શરીર છે નબળું પડી જાય. ઇન મોડર્ન ડેવલપ્ડ વર્લ્ડ, આજના આધુનિક વિશ્વની અંદર અવર પ્રોબ્લેમ્સ આર મેઇનલી સાયકોલોજીકલ. આપણા પ્રોબ્લેમ છે ને આજના વિશ્વમાં એ કેવા છે? મનોવૈજ્ઞાનિક છે. વી હેવ સફિશિયન્ટ ફૂડ. કારણ કે આપણને બહુ શારીરિક પ્રોબ્લેમ્સ અત્યારે નથી, કારણ કે આપણી પાસે પૂરતું ખાવાનું છે. ક્લોધિંગ, પહેરવા માટે પૂરતા યોગ્ય કપડાં છે. શેલ્ટર, આપણા ઉપર આશ્રય છે. છત છે, શેલ્ટર એટલે આશ્રય. વિચ પ્રિવેન્ટ અસ ફ્રોમ ગેટિંગ મોસ્ટ ફિઝિકલ ડિઝીઝ. તો આ ત્રણ વસ્તુ છે અટકાવે છે. પ્રિવેન્ટ એટલે અટકાવે છે, આપણને શારીરિક રોગ થતાં અટકાવે છે. જો આપણી પાસે યોગ્ય ખોરાક હોય, યોગ્ય પહેરવા કપડાં હોય ને રહેવા માટે મકાન હોય, ગમે તેવું નાનું મોટું ગમે તેવું, તો આને લીધે માણસને શારીરિક રોગ નથી થતા. ધો મોસ્ટ ઓફ અસ હેવ નો મેજર ફિઝિકલ પ્રોબ્લેમ્સ. જો કે આપણામાંથી મોટા ભાગના લોકોને બહુ મોટો ફિઝિકલ શારીરિક પ્રોબ્લેમ પણ નથી હોતો. છતાં પણ વી સ્ટીલ સફર ફ્રોમ સાયકોલોજીકલ અનરેસ્ટ. છતાં પણ આપણે માનસિક રીતે બેચેનીથી પીડાતા હોય, આપણને ગમતું ન હોય, આપણી પાસે ખાવા પીવાનું હોય, રહેવા માટેના યોગ્ય મકાન હોય, પહેરવા માટે કપડાં હોય, છતાંય આપણને અજંપો હોય અત્યારના સમયમાં. ધીસ અનરેસ્ટ મે મેનિફેસ્ટ એઝ ફિલિંગ ઓફ લોનલીનેસ. આ અનરેસ્ટ, આ બેચેની, આ અજંપો છે ને એ આપણી એકલતાની લાગણીને વ્યક્ત કરે છે. અવર બીઈંગ લવડ, નોટ બીઈંગ લવડ. આપણને એવું લાગે કે કોઈ આપણને ચાહતું નથી, પ્રેમ નથી કરતું. એપ્રિસિએટેડ, કોઈ આપણા વખાણ નથી કરતું. એંગર, ગુસ્સો હોય. સ્ટ્રેસ, તાણ હોય. એન્ઝાયટી, ચિંતા હોય. આ બધાને લીધે આપણને અજંપો થાય. ઇટ કેન લીડ ટુ વીકનિંગ ઓફ અવર ફિઝિકલ એનર્જી. અને આને લીધે આપણી શારીરિક ક્ષમતા પણ નબળી પડે. એન્ડ પ્રિવેન્ટ અસ ફ્રોમ ડુઈંગ વોટ વી રિયલી વોન્ટ ટુ ડુ. અને આપણે જે કરવું છે એ કરતાં આપણને અટકાવે. એટલે મેન્ટલી, માનસિક રીતે અજંપો આવે આપણા જીવનમાં, એવું ચાલે નહીં. શું કામે ને આવે? આપણે ગુસ્સો કરીએ, આપણે ચિંતા કરીએ, આપણે સ્ટ્રેસ લઈએ, આપણે એન્ઝાયટી, તાણમાં આવીએ. આપણને એવું લાગે કે આપણને કોઈ આપણા પરિવારના સભ્યો ચાહતા નથી, આપણને એવું લાગે કોઈ મારા વખાણ નથી કરતો. આવી બધી નેગેટિવ બાબતો વિચારવાથી માણસ ચિંતામાં આવે અને આને લીધે આપણી ઉર્જા ઓછી થાય. એટલે આવું ક્યારેય વિચારવાનું નહીં. આગળ જોઈએ. અવર વેરી વે ઓફ લાઈફ, આપણો જીવન જીવવાનો રસ્તો, બ્રીડ્સ અનહેપીનેસ, એ આપણા જીવનમાં દુઃખ લાવે છે. માણસ દુઃખી કઈ રીતે થાય?
પોતાનો જીવન જીવવાનો રસ્તો ગલત હોય તો. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન. આપણું તમે જુઓ, આપણું રૂટીન કેવું હોય, એકદમ હેક્ટિક હોય, એકદમ હેક્ટિક યાની બિઝી, અને અનસ્ટેબલ અસ્થિર રૂટીન હોય. મતલબ કે હજી વિદ્યાર્થી જીવનમાં તો આ ન હોય, પરંતુ જો તમારા પપ્પા બિઝનેસ કરતા હોય, તમારા પપ્પાને દુકાન હોય કે ખેતી કરતા હોય, તો કેટલાક બિઝનેસની અંદર, કેટલાક ધંધામાં, કેટલાક કામની અંદર રૂટીન અનસ્ટેબલ હોય. એક દિવસે 11 વાગે જમવાનું થાય, બીજે દિવસે 1 વાગે જમવાનો ટાઈમ મળે, તો આ અનસ્ટેબલ રૂટીન છે. આપણે આરામ કરવા માટે, જમવા માટે ફ્રી ન થાય, ભાગદોડમાં જમી લઈએ, તો આ હેક્ટિક શેડ્યુઅલ છે. આને લીધે આપણે દુઃખી થઈએ છીએ. વી હેવ હેક્ટિક એન્ડ અનસ્ટેબલ રૂટીન ઇન વિચ ધેર ઇઝ અ લિટલ પીસ ઓર કન્ટેન્ટમેન્ટ. કન્ટેન્ટમેન્ટ એટલે સંતોષ. આપણું જીવન એટલું બધું બિઝી છે કે જેમાં બહુ ઓછી શાંતિને અવકાશ છે, ને આપણને સંતોષ જ નથી. વી હેવ ડિસ્ટર્બ ધ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. સાહેબ, આપણે આપણો જીવવાનો જે ઓર્ગેનિક જે મૂળ સત્વ છે ને, એને આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું છે. લાઈક ગુડ ફૂડ, જેમ કે આપણે સારો ખોરાક નથી લેતા, ચોખ્ખું પાણી નહીં, એર, હવા એટલી પોલ્યુટેડ. આપણે બધાને શહેરમાં રહેવું છે તો પ્રદૂષિત હવા લઈએ છીએ. એન્ડ હેપી ફેમિલી લાઈફ, અને પરિવાર, આવા હેપી ફેમિલી લાઈફથી આપણે દૂર છીએ. તો આ બધા શું કહેવાય, વી હેવ ડિસ્ટર્બ ઓર્ગેનિક રૂટ્સ ઓફ લાઈફ. તો આ બધું આપણે ડિસ્ટર્બ કરી નાખ્યું. વી લીવ ઇન એન આર્ટિફિશિયલ વર્લ્ડ. આપણે અત્યારે એક એવા કૃત્રિમ જગતમાં જીવીએ છીએ, ડોમિનેટેડ બાય અર્બન લેન્ડસ્કેપ એન્ડ માસ મીડિયા. આપણું જીવન છે ને એ કેનાથી પ્રભાવિત છે, તો કે અર્બન લેન્ડસ્કેપ, શહેરી જીવનથી, અને માસ મીડિયા. માસ મીડિયા એટલે શું, તો કે ટીવી છે, મોબાઈલ છે, આ બધા માસ મીડિયાના ડિવાઇસીસ છે. તો આપણું જીવન આનાથી પ્રભાવિત છે. ધેર ઇઝ લિટલ ટુ નરીશ ધ સોલ. સોલ એટલે આત્મા. આપણા આત્માને પોષણ મળે, નરીશ એટલે પોષણ મળે, એવું બહુ ઓછું છે. આપણા આત્મા માટે આપણે શું કરીએ છીએ? કંઈ નહીં. વી ઓલવેઝ ડિઝાયર ન્યૂ થિંગ્સ. આપણે હંમેશાને માટે નવી વસ્તુની ઈચ્છા રાખીએ કે આ જોઈએ ને, નવો મોબાઈલ જોઈએ ને, લેપટોપ જોઈએ ને, મોટું ટીવી જોઈએ ને, સરસ મજાની કાર જોઈએ ને, આવી બધી આપણી ઈચ્છાઓ છે. એન્ડ આર સેલ્ડમ કન્ટેન્ટ વિથ વોટ વી હેવ. અને આપણી પાસે જે છે એનાથી આપણને ભાગ્યે જ સંતોષ હોય. આપણી પાસે નાનો એવો 10,000નો કે 8,000નો મોબાઈલ હોય તો આપણને બહુ સંતોષ ન હોય. આપણને એમ કે મારી પાસે જલ્દી iPhone 10 આવી જાય. એટલે આ બધું છે. વી ઓલવેઝ ક્રેવ ટુ હેવ મોર. આપણે બધા ક્રેવ એટલે ઝંખના રાખવી. આપણે હંમેશાના માટે હેવ મોર, વધારે મારી પાસે હોય, વધારે મારી પાસે હોય, આવી ઝંખના રાખીએ. વી આર નેવર સ્ટીલ ઓર એટ રેસ્ટ. આપણે ક્યારેય સ્થિર કે એટ રેસ્ટ, શાંતિથી બેઠા જ નથી. કંઈક ને કંઈક આપણે એટલા બધા ઓવર એમ્બિશિયસ છીએ. અવર મેડિસિન ઇઝ મોર અવર મેડિસિન ઇઝ મોર અ ક્વિક ફિક્સ ટુ કીપ અસ ગોઈંગ ઇન રોંગ લાઈફસ્ટાઈલ. અને આપણી દવા કેવી છે ખબર સાહેબ? આપણે જે એલોપેથી દવા લઈએ છીએ, તો કે આપણે પહેલાં તો બીમાર શું કમેન પડીએ? આયુર્વેદના મત પ્રમાણે માણસ ખોટી લાઈફસ્ટાઈલ જીવે તો બીમાર પડે. તો આપણી દવાઓ હોય છે કેવી હોય છે? તો કે જલ્દીથી તમે દવા લ્યો એટલે 3 દિવસમાં સાજા થઈ જાઓ, પાછી ખોટી જ લાઈફસ્ટાઈલમાં મંડી પડો. તો આપણી દવા આવી ક્વિક ફિક્સ છે, જે જલ્દીથી ટેપ મારીને સાજા કરી દે ટેમ્પરરી, પાછી 6 મહિને પાછી ગાડી ખરાબ થાય. એન્ડ રેરલી એડ્રેસીસ ધ બિહેવિયરલ રૂટ ઓફ અવર પ્રોબ્લેમ્સ. આપણા પ્રોબ્લેમ્સના જે બિહેવિયરલ રૂટ છે એને આપણે ભાગ્યે જ સંબોધીએ છીએ. મતલબ કે આપણે બીમાર પડીએ તો શું કામ બીમાર પડ્યા એ આપણે નથી જોતા. આપણને તો બસ, આપણને તાવ આવે તો આપણને એટલી ખબર પડે છે કે ભાઈ આ ફલાણી દવા લઈ લેવી, પણ આપણને તાવ શું કામ આવ્યો એ આપણને નથી ખબર. આપણી લાઈફસ્ટાઈલ ખોટી હશે તો એવું થયું હશે ને. વી ટેક અ ક્વિક પિલ એટલે ગોળી. આપણે જલ્દીથી ગોળી લઈ લઈએ, હોપિંગ ધેટ અવર પ્રોબ્લેમ્સ વિલ ગો અવે. આપણને એમ કે જલ્દીથી આપણને સાજું થઈ જાય. માથું દુખતું હોય તો માથાની ગોળી લઈ લે એટલે જલ્દીથી સાજું થઈ જાય. બટ વી ડુ નોટ રિકોગ્નાઇઝ ધેટ ઇટ મે ઓનલી બી અ સિમ્પટોમ ઓફ ઇમ્બેલેન્સ લાઈફ. પરંતુ આપણે સાહેબ ઓળખી નથી શકતા કે જે અત્યારે આપણને થાય છે આપણું અસંતુલિત જીવન છે, એનું એક લક્ષણ છે. આપણને અત્યારે તાવ આવે છે તો એ લક્ષણ છે કે તમે અસંતુલિત જીવન જીવો છો, પણ આપણે તાવની ગોળી લઈએ છીએ એ નથી જોતા ક્યાં અસંતુલિત જીવન જીવી રહ્યા છીએ. આપણે તો પાછું એવું અસંતુલિત જીવન જીવવા માંડીએ છીએ. આવું આયુર્વેદ કહે છે, હું નથી કહેતો. ઇટ ઇઝ અ વોર્નિંગ લાઇટ ધેટ વી મસ્ટ નોટિસ. આપણે કંઈક બીમાર પડીએ ને તો એ વોર્નિંગ લાઇટ છે
કે ભાઈ તમે ગલત રસ્તા ઉપર જવો, સાચી લાઈફસ્ટાઈલ જીવો, પરંતુ આપણે એને નોટિસ કરતા નથી. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ, હવે આયુર્વેદ સાહેબ શું કામ કરે છે એની વાત કરવાની છે. આયુર્વેદ ઓન ધ અધર હેન્ડ ટીચીસ હાર્મની વિથ નેચર. આયુર્વેદ આપણને પ્રકૃતિ સાથે તાલમેલ શીખવે છે, સિમ્પ્લિસિટી સાદાઈ શીખવે છે, કન્ટેનમેન્ટ આપણને સંતોષ શીખવે છે, એઝ કીઝ ટુ વેલ બિંગ. આયુર્વેદ એમ કહે છે કે પ્રકૃતિ સાથે તાદાત્મ્યથી રહ્યો, સાદાઈથી જીવન જીવો, સંતોષ રાખો, આ બધી સુખી થવાની ચાવી છે. ઇટ શોઝ અસ હાઉ ટુ લીવ ઇન અ સ્ટેટ ઓફ બેલેન્સ. આપણને આયુર્વેદ એવું સમજાવે કે સંતુલિત જીવન કેમ જીવવું, ઇન વિચ ફુલફિલમેન્ટ ઇઝ મેટર ઓફ બિંગ નોટ હેવિંગ. અને જેની અંદર પૂર્ણતા છે એ બિંગનો મામલો હોય, હેવિંગનો નહીં. હેવિંગ એટલે માલિકીનું હોવું. આપણે બધી વસ્તુના માલિક બનવા માટે મથીએ છીએ, આપણે હોવા માટે નથી મથતા. તો આયુર્વેદના મત પ્રમાણે ફુલફિલમેન્ટ, સંતોષ છે એ હેવિંગથી નથી આવતું, મતલબ કે બધા વસ્તુના માલિક બનવાથી નથી આવતું, પરંતુ બિંગ, આપણે કંઈક બનીએ એનાથી આવે છે. ઇટ કનેક્ટ્સ અસ વિથ ધ સોર્સ ઓફ ક્રિએટિવિટી. બીજું શું કરે છે તો કે આપણને જોડે છે, આપણને ક્રિએટિવિટીના સ્ત્રોતથી જોડે છે, સર્જનાત્મકતાના સ્ત્રોતથી જોડે છે. એન્ડ હેપીનેસ વિધિન અવર સેલ્સ, અને આપણને હેપીનેસથી જોડે છે. સો દેટ, જેથી કરીને વી કેન પરમેનન્ટલી ઓવરકમ અવર સાયકોલોજીકલ પ્રોબ્લેમ્સ, જેથી કરીને આપણા માનસિક જે પ્રશ્નો છે, મેન્ટલ અનરેસ્ટ છે, એને કાયમીને માટે આપણે સર કરી શકીએ. તો આયુર્વેદ એવું કામ કરે છે જેનાથી આપણે મેન્ટલી બીમાર પડીએ જ નહીં. આયુર્વેદ પ્રોવાઇડ્સ રિયલ સોલ્યુશન ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ. અને આયુર્વેદ છે એ આપણા હેલ્થ પ્રોબ્લેમ્સને સાચું સોલ્યુશન આપે છે. વિચ રિક્વાયર્સ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. તો શું કહે છે? આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. આયુર્વેદ છે આપણને રિયલ સોલ્યુશન આપે. સોરી, સ્લાઇડ ચેન્જ થઈ ગઈ. આયુર્વેદ પ્રોવાઇડ્સ અ રિયલ સોલ્યુશન. તો આયુર્વેદ આપણને સાચું સોલ્યુશન આપે છે ટુ અવર હેલ્થ પ્રોબ્લેમ્સ, આપણા હેલ્થ પ્રોબ્લેમનું સાચું સોલ્યુશન આપે છે. વિચ રિક્વાયર્ડ ટુ ચેન્જ હાઉ વી લીવ, થિંક એન્ડ ઓબ્ઝર્વ. અને એના માટે શું જરૂરી છે? આપણે જે રીતે રહીએ છીએ, જે રીતે વિચારીએ છીએ, જે રીતે બધું નિરીક્ષણ કરીએ છીએ, એમાં બદલાવ લાવવો જરૂરી છે જો આયુર્વેદ પ્રમાણે સાજા થવું હોય તો. લેવલ્સ ઓફ આયુર્વેદિક હિલિંગ. હિલ એટલે સાજા થવું. આયુર્વેદના મતે સાજા થવાના 4 રસ્તા છે સાહેબ. આયુર્વેદ તમને 4 રીતે સાજા કરી શકે. આયુર્વેદ રિકોગ્નાઇઝ 4 પ્રાઇમરી લેવલ્સ ઓફ હિલિંગ. આયુર્વેદ છે એ 4 પ્રાઇમરી તબક્કામાં સાજા કરે છે. એક તો ડિઝીઝ પ્રિવેન્શન. ડિઝીઝ એટલે રોગ. પહેલાં તો રોગને અટકાવે. પછી બીજું સોરી હું બીજું છે એ પહેલું બોલ્યો. પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. રોગ થયો હોય તો એની દવા કરે. પછી એના કરતાં સારું શું? તો કે રોગ જ ન થાય. એ બીજું સ્ટેજ છે ડિઝીઝ પ્રિવેન્શન. આયુર્વેદ એવું કે તમને રોગ જ ન થાય એવું કંઈક કરો. એના કરતાં સારું છે લાઈફ એન્હાન્સમેન્ટ. માત્ર રોગ થાય એવું નહીં, તમે લાંબુ જીવો, લાઈફ એન્હાન્સમેન્ટ, જીવનમાં સુધારો લાવો. અને એના કરતાં ઊંચામાં ઊંચું અવેરનેસ ડેવલપમેન્ટ. તમે જાગૃત થાવ, તમે જ્ઞાની બનો. ફોર મોસ્ટ ઓફ અસ, આપણામાંથી મોટા ભાગના લોકો માટે મેડિકલ ટ્રીટમેન્ટ બિગિન્સ વેન વી ફોલ ઇલ. આપણે ક્યારે ડૉક્ટર પાસે જઈએ? તમે કહો, ક્યારે જઈએ? બીમાર પડીએ તો. આપણે ક્યારે એમનેમ જઈએ રૂટીન ચેકઅપ માટે? જવું જોઈએ. આપણે ડૉક્ટર પાસે ત્યારે જ જવું જોઈએ જ્યારે આપણે બીમાર ન હોઈએ કે સાહેબ મારું રૂટીન ચેકઅપ કરવો જોઈએ. હું સરસ રીતે તો જીવું છું ને, પણ આ તો આપણે બીમાર, તમે અને હું, આપણે બધા આવી ગયા. આપણે બીમાર થઈએ ત્યારે જ ડૉક્ટર પાસે જઈએ. ઇટ ઇઝ અ ફોર્મ ઓફ ડિઝીઝ ટ્રીટમેન્ટ. અને એ રોગની ટ્રીટમેન્ટ કરવાનું એક સ્વરૂપ છે. કયું? તો કે જ્યારે આપણે બીમાર થઈએ ત્યારે જવું ડૉક્ટર પાસે. અ રિસ્પોન્સ ટુ અ કન્ડિશન ધેટ ઇઝ ઓલરેડી અકર્ડ. આ પહેલી સ્થિતિ એવી છે કે જે તમારા શરીરમાં પહેલેથી જ બની ગયું છે, એને રિસ્પોન્સ આપવો. તમારા શરીરમાં રોગ આવી ગયો છે, હવે એને દવા આપીને આપણે રિસ્પોન્ડ કરીએ છીએ. ઇટ એઇમ્સ એટ ફિક્સિંગ સમથિંગ ઓલરેડી બ્રોકન. આનો હેતુ શું છે? જે તૂટી ગયું છે ને એને સાંધવાનો. તમારા શરીરમાં તાવ આવ્યો, તૂટી ગયું એટલે હાડકું ભાંગ્યું, એને તૂટ્યું ન કહેવાય, પણ આપણી લાઈફસ્ટાઈલ ખોટી થઈ એને. તો આનો હેતુ શું છે? તો કે જે તૂટ્યું છે, જે નુકસાન થયું છે, એને સાજું કરવાનું. હાવેવર, જો કે ઇફ મેડિસિન બિગિન્સ વિથ ધ ટ્રીટમેન્ટ ઓફ ડિઝીઝ
ડિઝીઝની ટ્રીટમેન્ટ સાથે જ જ્યારે દવા ચાલુ થાય ત્યારે ઇટ ઇઝ ફેલ્યોર, તો એ તો નિષ્ફળતા છે. બિકોઝ ધ ડિઝીઝ ઇઝ ઓલરેડી હાર્મિંગ અસ, કારણ કે એ રોગ આપણને ઓલરેડી નુકસાન કરી રહ્યો છે. આ સૌથી ખરાબ સ્ટેજમાં આપણે દવા લઈએ છીએ. આપણે ક્યારે જઈએ? આપણે બીમાર પડ્યા હોય ત્યારે. આ સૌથી સાજા થવાનું સૌથી ખરાબ સ્ટેજ છે, કારણ કે તમારા શરીરમાં એ રોગ ઓલરેડી નુકસાન પહોંચાડી રહ્યો છે. આયુર્વેદ એવું કહે છે. એટ ધીસ લેટ સ્ટેજ, અને આ મોડું સ્ટેજ છે. આપણે બીમાર પડીએ ત્યારે ડૉક્ટર પાસે જઈએ અને કેવું કીધું જો ટેક્સ્ટબુકમાં, હું કંઈ નથી કહેતો, ટેક્સ્ટબુકમાં લખ્યું છે. એટ ધીસ લેટ સ્ટેજ, આ છેલ્લું સ્ટેજ છે. લેટ, મોડું, છેલ્લું નહીં, સોરી. વી આર લેફ્ટ વિથ નો ઓપ્શન બટ યુઝિંગ ડ્રગ્સ એન્ડ સર્જરી. આ લેવલે આપણી પાસે કોઈ ઓપ્શન જ નથી રહેતા. ડ્રગ્સ એટલે દવા લેવાની, કાં તો ઓપરેશન કરવાનું. વિચ મે હેવ મેની સાઇડ ઇફેક્ટ્સ ઇન લોંગ રન, અને આનો લાંબા ગાળાએ નુકસાન જ છે. ઘણી સાઇડ ઇફેક્ટ હોઈ શકે આપણે દવા લઈએ કે સર્જરી કરીએ. અ હાયર લેવલ ઓફ હિલિંગ, આના કરતાં ઊંચું લેવલ. સૌથી પહેલું લેવલ કયું? તો કે રોગ થાય ત્યારે ડૉક્ટર પાસે જવું, આપેલું લેવલ. એના કરતાં ઊંચું લેવલ શું? તો કે ડિઝીઝ પ્રિવેન્શન. સાહેબ, રોગ જ તમને ન થાય એવું કરો. A higher level of healing aims at preventing disease before they manifest. એના કરતાં ઊંચા લેવલનું જે સાજા થવાનું છે એનો હેતુ એવો છે કે રોગ તમારા શરીરમાં આવે એ પહેલાં જ એને અટકાવી દો. ટુ રીચ ધીસ સ્ટેજ, અને આ સ્ટેજે પહોંચવા માટે વી ઓટ ટુ કન્સિડર ધ ફેક્ટ ઓફ અવર લાઈફસ્ટાઈલ. આપણે આપણું જીવન જીવવાની રીત બદલવી પડે, એને ધ્યાનમાં લેવી પડે. એન્વાયરમેન્ટ, આપણી આસપાસનું વાતાવરણ, પર્યાવરણને ધ્યાનમાં લેવું પડે. વર્ક, આપણા કામને ધ્યાનમાં લેવું પડે. સાયકોલોજીકલ કન્ડિશન અને આપણી માનસિક સ્થિતિને ધ્યાનમાં લેવી પડે. આ બધામાં સુધારો કરીએ તો રોગ થાય જ નહીં. વી મસ્ટ એલિમિનેટ એટલે દૂર કરવું, ધ રોંગ ફેક્ટર્સ ઇન અવર ડેઇલી લાઈવ્સ. આપણા જીવનમાં આવતા જે ખોટા ફેક્ટર્સ છે એને દૂર કરવાના. ધેટ મેક્સ અસ હેલ્પલેસ ટુ ડિઝીઝ. જેને લીધે આપણે રોગ સામે બિચારા થઈ જઈએ ને, એવા ખોટા ફેક્ટર કાઢી નાખવાના. એવા ખોટા ફેક્ટર એટલે શું? ખોટું જંક ફૂડ ખાવાનું નહીં, ખોટી લાઈફસ્ટાઈલથી જીવવાનું નહીં. ટુ સમ એક્સટેન્ટ વી આર ઓલવેઝ સિક. કેટલાક અંશે આપણે હંમેશા બીમાર હોઈએ છીએ, બીકોઝ અવર લાઈફ ઇટ સેલ્ફ ઇઝ અનસ્ટેબલ. કારણ કે આપણું જીવન છે પોતે અસ્થિર છે. ધેર આર ઓલવેઝ સમ ડિઝીઝ એટેકિંગ અસ. કેટલાક રોગ એવા હોય છે જે હંમેશા આપણા ઉપર હુમલો કરતા હોય છે. પર્ટિક્યુલરલી ઇન ચેન્જીસ ઓફ સિઝન, ખાસ કરીને જ્યારે ઋતુમાં બદલાવ આવે ત્યારે થોડીક શરદી, આપણને થોડીક ઋતુ બદલે એટલે તરત શરદી થઈ જાય, એવા ઘણા હોય મારી જેમ. ઓર ઇન એજિંગ પ્રોસેસ. એજિંગ પ્રોસેસ એટલે વૃદ્ધ થવાની પ્રક્રિયા. જેમ જેમ માણસ ઘરડો થાય એમ પણ વહેલો બીમાર પડે. હેલ્થ ઇઝ મેટર ઓફ કન્ડિશનલ એડજસ્ટમેન્ટ. તો હેલ્થ છે એ આવા શરતી એડજસ્ટમેન્ટની બાબત છે. લાઈક નેવિગેટિંગ અ શિપ અપોન સી. હેલ્થ કેવું છે? જેવી રીતે નેવિગેટ, મેં તમને કીધું હતું, દિશા સૂચન કરવું. દરિયાની અંદર, સમુદ્રની અંદર કોઈ જહાજ આવતું ચાલ્યું જતું હોય ને એને જેમ કેમ આપણે દિશા આપીએ, હેલ્થ એવી બાબત છે. અવર હેલ્થ ઇઝ એન ઓન ગોઈંગ કન્સર્ન. ઓન ગોઈંગ કન્સર્નની નીચે અંડરલાઈન કરો, એનો મતલબ સતત કાળજી લેવી. તો હેલ્થ એવી બાબત છે જેની સતત કાળજી લેવી જોઈએ. તો પહેલું છે ડિઝીઝ ટ્રીટમેન્ટ. રોગ થયા પછી ડૉક્ટર પાસે જવું, એના કરતાં સારું ડિઝીઝ પ્રિવેન્શન, રોગ થતો અટકાવો ને એના કરતાંય સારું ત્રીજું લાઈફ એન્હાન્સમેન્ટ, જીવન વૃદ્ધિ. તમે લાંબુ જીવો, રોગ થાય નહીં એટલું જ નહીં, રોગ તો નથી જ થવા દેવાનું, પણ લાંબુ જીવો. ધ થર્ડ લેવલ ઓફ ટ્રીટમેન્ટ ઇઝ લાઈફ એન્હાન્સમેન્ટ. ત્રીજું જે લેવલ છે એ છે લાઈફ એન્હાન્સમેન્ટ, એટલે જીવન વૃદ્ધિ થેરાપી. વિચ એઇમ્સ એટ ઇમ્પ્રુવિંગ અવર વાઇટાલિટી. એનો હેતુ શું છે? તો કે આપણી વાઇટાલિટી વધારવાનો. વાઇટાલિટી એટલે આપણી ઉર્જા વધારવાનો, આપણી શક્તિ વધારવાનો. એન્ડ અનેબલિંગ અસ ટુ લીવ લોંગર. અને આપણે લાંબા જીવન જીવી શકીએ, લાંબુ જીવન, એના માટે આપણને સક્ષમ બનાવવાનો. ઇટ ડઝ નોટ મિયરલી પ્રિવેન્ટ ડિઝીઝ. એનો માત્ર એટલો જ હેતુ નથી કે માત્ર રોગને અટકાવે, બટ સોવ્સ અસ, પણ આપણને એવું પણ બતાવે હાઉ ટુ ઇન્ક્રીઝ અવર પોઝિટિવ એનર્જી, કે કઈ રીતે આપણી ઉર્જામાં વધારો થાય. હાવેવર, જો કે આયુર્વેદ એઇમ્સ એટ ક્રિએટિંગ હેલ્થ. આયુર્વેદનો હેતુ છે કે તમારી તંદુરસ્તી છે વધારે સારી થાય. અવોઇડ ડિઝીઝ, આપણે રોગને ટાળીએ. એન્ડ હેલ્પિંગ અસ લીવ લોંગર, અને આયુર્વેદ છે આપણને મદદ કરે લાંબુ જીવન જીવવા માટે. ચોથું લેવલ, પહેલું ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગને અટકાવવું, ડિઝીઝ ટ્રીટમેન્ટ, રોગ થયા પછી ટ્રીટમેન્ટ કરવી.
બીજું એના કરતાં ઊંચું ડિઝીઝ પ્રિવેન્શન, રોગને અટકાવો. ત્રીજું એના કરતાં ઊંચું જીવન વૃદ્ધિ, લાંબુ જીવો. અને ચોથું સૌથી ઊંચું અવેરનેસ ડેવલપમેન્ટ, માણસની અંદર જાગૃતિ આવે. ધ ફોર્થ લેવલ ઓફ આયુર્વેદ હિલિંગ, ચોથું લેવલ છે ઇઝ અવેરનેસ ડેવલપમેન્ટ. લોકોમાં જાગૃતિમાં વિકાસ થાય, લોકોની સમજણમાં વિકાસ થાય. ધીસ રિક્વાયર્સ સ્પિરિચ્યુઅલ એપ્રોચ ટુ લાઈફ. અને આના માટે આપણા જીવનનો આધ્યાત્મિક દ્રષ્ટિકોણ, સ્પિરિચ્યુઅલ એપ્રોચ એટલે આધ્યાત્મિક દ્રષ્ટિકોણ હોવો જોઈએ. ટુ બી હેલ્ધી ઇઝ ઇમ્પોર્ટન્ટ. તંદુરસ્ત હોવું એ બહુ જરૂરી છે. બટ હેલ્થ ઇઝ નોટ એન્ડ ઇન ઇટ સેલ્ફ. પરંતુ હેલ્થ છે એક માત્ર એન્ડ એટલે અહીંયા હેતુ થાય છે. યાદ રાખજો, હેલ્થ છે એકમાત્ર હેતુ નથી આપણા જીવનનો. આપણે માત્ર તંદુરસ્ત હોય એટલું પૂરતું નથી. ઇટ ઇઝ નોટ ઇનફ મિયરલી ટુ પ્રોલોંગ અવર લાઈવ્સ. આપણે માત્ર લાંબુ જીવન જીવી એટલું પૂરતું નથી. એન્ડ હેવ બેટર એનર્જી ટુ ડૂ થિંગ્સ વી વોન્ટ. અને આપણે જે કામ કરવા છે એ કરવા માટે આપણી ઉર્જા સારી હોય એટલું જ પૂરતું નથી. We ought to consider what we are using our energy for and why. આપણે કેના માટે ઉર્જા વાપરીએ છીએ અને શા માટે આપણે ઉર્જા વાપરીએ છીએ ને એ બાબત આપણે સમજવી પડે. મતલબ કે આપણે જે કામ કરીએ છીએ એ શું કામ કરીએ છીએ, કોના માટે કરીએ છીએ. આના માટે આપણો આધ્યાત્મિક અપ્રોચ હોવો જોઈએ, સ્પિરિચ્યુઅલ અપ્રોચ. ધ ક્વોલિટી ઓફ અવર અવેરનેસ ઇઝ રિયલ ફ્રૂટ ઓફ ઓલ દેટ વી ડુ. આપણે જે પણ કંઈ કામ કરીએ એનું સાચું ફળ હોય તો એ છે આવી અવેરનેસ, આવી જાગૃતિની ગુણવત્તા. ઇટ ઇઝ અવર અલ્ટિમેટ એક્સપ્રેશન. આપણી અંતિમ અભિવ્યક્તિ છે. દેટ ઇસેન્સ ઓફ હુ વી રિયલી આર. આપણે હકીકતમાં કોણ છીએ, આપણા આત્માને ઓળખીએ, આપણી જાતને ઓળખીએ. અવર અવેરનેસ ઇઝ ધ ઓનલી થિંગ વી કેન ટેક વિથ અસ અન્ટિલ વી ડાય. આપણે મરીએ ને ત્યાં સુધી આપણી સાથે માત્ર એક જ વસ્તુ આવે ને એ છે અવેરનેસ, જાગૃતિ, આપણું જ્ઞાન. બીજું કંઈ સાથે ન આવે. ઇટ ઇઝ કન્ટિન્યુઅસ ટુ ગ્રો ઇવન વેન ધ બોડી એન્ડ માઇન્ડ ડિક્લાઇન. જ્યારે આપણું શરીર નબળું પડતું જાય, જ્યારે આપણું માઇન્ડ નબળું પડતું જાય, જ્યારે માણસ વૃદ્ધાવસ્થામાં આવે ને ત્યારે માણસનો આ જ્ઞાનમાં તો વૃદ્ધિ થાય જ. બીજું બધું નબળું પડશે, શરીર નબળું પડશે, મન નબળું પડશે, પણ અવેરનેસ, જાગૃતિ, જ્ઞાન એ નબળું નહીં પડે. Thus, it is our greatest aid in aging process. Aging process એટલે વૃદ્ધ થવાની પ્રક્રિયામાં ગ્રેટેસ્ટ એડ, સૌથી મદદ કરે એવી બાબત હોય તો એ આ છે. ધીસ ઇઝ ધ અલ્ટિમેટ ગોલ ઓફ આયુર્વેદ. આ આયુર્વેદનો અંતિમ ગોલ છે. વિચ એઇમ્સ, શું છે, જેનો હેતુ છે એટ રિલીઝિંગ અસ ફ્રોમ ઓલ સોરોઝ એન્ડ સફરિંગ. આપણને બધા દુઃખમાંથી, બધી પીડામાંથી મુક્ત કરવાનો આયુર્વેદનો હેતુ છે. આયુર્વેદ એવું માને છે કોઈ વ્યક્તિ દુઃખી જ ન હોવો જોઈએ, કોઈ વ્યક્તિ પીડાતો જ ન હોવો જોઈએ. ટ્રુ અવેરનેસ ઇઝ ધ અલ્ટિમેટ ક્યોર ફોર ઓલ સાયકોલોજીકલ ડિસઓર્ડર. જેટલા પણ માનસિક રોગ છે એના માટેનું સાચામાં સાચો ઈલાજ, અંતિમમાં અંતિમ ઈલાજ એ હોય તો આપણે જાગૃતિ છે, સાચી જાગૃતિ, આપણે અવેર થઈએ. બટ ટુ અન્ડરસ્ટેન્ડ ઇટ, પરંતુ એને સમજવા માટે વી મસ્ટ ફર્સ્ટ લુક ઇન ટુ ધ માઇન્ડ એન્ડ ઇટ્સ ફંક્શન્સ. એને સમજવા માટે આપણે મન અને એના કાર્ય સમજવા પડે. વી હેડ બેટર સ્ટાર્ટ ફ્રોમ વેર વી આર. આપણે જ્યાં છીએ ત્યાંથી આપણે શરૂ કરીએ. ઇન ધીસ ડિસ્ક્રિપ્શન યોર જર્ની પ્રોસીડ્સ. ઇન ધીસ ડિરેક્શન, અને આ દિશામાં તમારી યાત્રા આગળ વધે છે. ઓકે, તો વિદ્યાર્થી મિત્રો, અહીંયા આપણો આ યુનિટ પૂરો થાય છે. બીજી એક વસ્તુ, યુનિટ પૂરો થાય છે. બીજી એક વસ્તુ અગત્યની, આપણે આવતા લેક્ચરથી ગ્રામર શરૂ કરીએ છીએ. એટલે જો મેં તમને જે કીધું એ પબ્લિકેશનની ગ્રામર લીધી હોય તો ઠીક છે. જો એ પબ્લિકેશનની તમને કહેલા વર્ષની ગ્રામર ન મળી હોય તો પણ ઠીક છે. જે પણ હોય મને વોટ્સએપમાં મેસેજ કરી દેજો. તમને આ જે નંબર છે એમાંથી જ તમે ગ્રામર લીધી હોય તો પણ કહી દેજો કે સર અમે ગ્રામર, જેટલા પણ 11thના વિદ્યાર્થી છે બધા મને ભૂલ્યા વગર મેસેજ કરી દે, વોટ્સએપ મેસેજ કરી દે કે હા સર અમે ગ્રામર લઈ લીધી છે, જો લીધી હોય તો. અને લીધી હોય તો કઈ લીધી છે એનો પેલો શું કહેવાય ટાઇટલ પેજ જે પુઠ્ઠું છે એનો ફોટો પાડીને મોકલી દો. અને જો નથી લીધી અથવા તો નથી મળી, એવું બન્યું હશે કે નહીં મળી હોય તો પણ મને કહી દેજો, જેથી કરીને મને ખ્યાલ આવે. ઓકે, આવતા લેક્ચરમાં આપણે ગ્રામર શરૂ કરીએ છીએ એટલે એના માટે
તે જ દિવસે ને ત્યારે જ તમારી પાસે ગ્રામર હોય એવું બિલકુલ જરૂરી નથી જ. પણ હા, તમે મને વોટ્સએપ મેસેજ કરવાનું ભૂલતા નહીં. જો ગ્રામર લીધી હોય તો ખાલી એટલું કહેવાનું છે કે સાહેબ તમે કીધું એ ગ્રામર લઈ લીધી છે, એની નીચે ગ્રામરના પૂઠાનો ફોટો પાડીને મૂકી દેવાનો. અને જો ગ્રામર ન લીધી હોય તો મને મેસેજ કરી દેવાનો છે કે સર ગ્રામર મળી નથી. ન લીધી હોય તો મળી ન હોય તો, બાકી તમે લઈ જ લીધી હશે. ઓકે, જેથી કરીને ખ્યાલ આવે કે આપણે આગળ આમાં શું કરવું. ઓકે, આ યુનિટ ક્લિયર હશે. તમને સૂચના આપી એ પણ ક્લિયર હશે. ખાલી વોટ્સએપ મેસેજ કરવાનો છે, એમાં ફોન કરવાની ક્યાંય જરૂર નથી. સરસ રીતે આ યુનિટ જોઈ લેજો. અહીંયા સુધી રાખીએ છીએ. થેન્ક યુ.